પશ્ચિમ રેલવેના ભરૂચ સ્ટેશન પર ફરજ પરની મહિલા કોન્સ્ટેબલ રોશની સિંઘે પોતાની બહાદુરી, ચપળતા અને તત્પરતા બતાવી ચાલતી ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ટ્રેનમાંથી પડી ગયેલી મહિલા મુસાફરને બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો છે. વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશનર રામશંકર સિંઘે જણાવ્યું કે ભરૂચમાં પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત રોશની સિંઘે જોયું કે એક મહિલા મુસાફર ટ્રેન નંબર 22953 ગુજરાત એક્સપ્રેસમાંથી દોડતી ટ્રેનમાંથી ઉતાવળમાં ઉતરતી વખતે પગ લપસવાને કારણે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. ત્યારબાદ રોશનીસિંહે તરત જ દોડીને પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બહાર કાઢી હતી અને તેનો જીવ બચાવ્યો હતો. ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે રોશની સિંઘે ઓપરેશન જીવન રક્ષા અંતર્ગત ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવીને એક મહિલા મુસાફરનો જીવ બચાવીને માનવીય પહેલ કરી છે. અમને આવા કર્તવ્યનિષ્ઠ અને હિંમતવાન આરપીએફ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે. તેમણે રોશની સિંઘને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે. વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.